મોર્નિંગ. હવે યુનિટ નંબર 9 માં ડિફરન્શિયલ ઇક્વેશનમાં આપણે જે વસ્તુઓ શીખીએ છીએ વેરિયેબલ સેપરેબલ મેથડ, એના લાસ્ટ પાર્ટ સુધી આપણે પહોંચી ગયા છીએ. થોડા એક્ઝામ્પલ છે 3 કે 4 જેટલા. એ એક્ઝામ્પલ કમ્પ્લીટ કરીને એક એમસીક્યુ આપેલો છે, એ એમસીક્યુ કમ્પ્લીટ કરીને આપણે આ મેથડ સ્ટોપ કરશું. વેરિયેબલ સેપરેબલ ડિફરન્શિયલ ઇક્વેશન સોલ્વ કરવાની જનરલ સોલ્યુશન જે ફાઇન્ડ આઉટ કરશું એ મેથડ આપણી કમ્પ્લીટ થશે. નેક્સ્ટ મેથડ હશે હોમોજીનિયસ ડિફરન્શિયલ ઇક્વેશન. ઓકે, યાદ રાખજો, હોમોજીનિયસ ડિફરન્શિયલ ઇક્વેશન એટલે કે સમપરિમાણ વિકલ સમીકરણ. સમપરિમાણ વિકલ સમીકરણ. ઓકે, તો નેક્સ્ટ ટાઈમ ના લેક્ચરમાં આપણે મેથડ સ્ટાર્ટ કરી દઈશું. ખાસ આઈએમપી અને થોડી લાંબી મેથડ છે એટલે ખાસ એની ઉપર ફોકસ કરજો. હવે જે આના લાસ્ટ સ્ટેજ સુધી પહોંચી ગયા છીએ આપણે કમ્પ્લીટ કરી. ઓકે, એક્ઝામ્પલ જો શું કહેવા માંગે છે એ પહેલા સમજો. આજના જે એક્ઝામ્પલ છે એ મોસ્ટ ઓફલી બેંકના વ્યાજના દરને અસર કરે એ ટાઈપના એક્ઝામ્પલ આપેલા છે કે એને સંલગ્ન એક્ઝામ્પલ આપેલા છે વ્યાજના દરની વાત કરીએ એ ટાઈપના. તો હવે જોઈએ આપણે એક્ઝામ્પલ શું કહેવા માંગે છે. લાઈક આ રીતની રકમ આપેલી છે તમને. આપણે એક્ઝેક્ટ કાલ કેટલામાં પહોંચ્યા હતા? 17 સુધી ગયા હતા ને? 17 કે નહીં, સોરી 19 સુધી ગયા હતા. 20માં નંબરનો એક્ઝામ્પલ પહોંચ્યા હતા. એક્ઝેક્ટલી નંબર યાદ નથી, નંબરમાં કોઈ ભૂલ હોય તો તમે જોઈ લેજો. બેંકમાં રાખેલ મુદ્દલ વાર્ષિક 8% દરે સતત વધી રહ્યો છે. જો 10 વર્ષમાં, કેટલા વર્ષમાં આપેલો સમયગાળો આપેલો છે? 10 વર્ષમાં બેંકમાં મૂકેલા રૂપિયા 100 બમણા થતા હોય તો R ની કિંમત મેળવો. આ ટાઈપની તમને રકમ આપેલી છે. આ ટાઈપની શું આપેલી છે તમને? રકમ. અને કન્ડિશન આપેલી છે log of e base 2 is equal to 0.69 31 લેવાના છે. 0.6931 લેવાના છે. ઓકે, આ ટાઈપની તમને કન્ડિશન ની બધી વસ્તુ આપેલી છે. બહુ સિમ્પલ એક્ઝામ્પલ છે. ખાસ તમારે ઇક્વેશન બનાવતા આવડવું જોઈએ. ખાસ તમારો ઇક્વેશન બનાવતા તમને આવડી ગયું તો આરામથી તમે આન્સર આપી શકો છો. ઓકે, એટલે ખાસ આમાં તમે એક્ઝામ્પલમાં ધ્યાન આપજો શું કહેવા માંગે છે. વચ્ચે ફોકસ થઈ ગયો છે કેમેરામાં એટલે ઇનકેસ રકમ શરૂઆતમાં નહીં દેખાતી હશે પરંતુ હવે સારી એવી દેખાશે. ઓકે, હું એટલે રકમ ફરીવાર રિપીટ કરી નાખું. શું કીધું? બેંકમાં રાખેલ મુદ્દલ. તો મુદ્દલ માટે આપણે કોમન, મુદ્દલ માટે આપણે કઈ સંજ્ઞા લેતા હોય? મુદ્દલ ધારો કે શું છે? P. મુદ્દલ શું છે અને આપણે P કહેતા હોય. તો મુદ્દલ છે P. એ મુદ્દલ વાર્ષિક કેટલા રેટ ઉપર, રેટ ઓફ ઇન્ટરેસ્ટ કહેવાય, જેને આપણે 8% કહીએ. તો ઇન્ટરેસ્ટ કેટલો લાગે છે? એટલે કે દર કેટલો આપેલો છે તમને? 8% ના દરે સતત એનું મૂલ્ય વધી રહ્યું છે, ઇન્ક્રીઝિંગ થાય છે. જો 10 વર્ષમાં બેંકમાં મૂકેલા કેટલા રૂપિયા? 100 રૂપિયા. એના કેટલા થઈ જાય? 10 વર્ષમાં કેટલા થઈ જાય? બમણા થઈ જાય. તો એક વસ્તુ વિચારવા જેવી છે. એ લાઈન ખાસ આઈએમપી છે કે 10 વર્ષમાં એના પૈસા જે હશે એ બમણા થઈ જાય. તો સ્ટાર્ટિંગમાં કેટલા રૂપિયા મૂકેલા છે? 100 રૂપિયા મૂકેલા છે. સ્ટાર્ટિંગમાં 100 રૂપિયા મૂકેલા છે. એ 10 વર્ષ પછી એના બમણા થઈ જાય એટલે કે 100 ના 200 થઈ જાય. તો શરૂઆતમાં કેટલા પૈસા મૂકેલા છે એ આમાં તમને આપેલું છે. કારણ કે રકમ એવું કર્યું કે 10 વર્ષ પછી એ 100 રૂપિયાના 200 થઈ જાય એટલે કે બમણા થઈ જાય. તો મૂકેલા કેટલા હશે? 100 રૂપિયા મૂકેલા છે. એટલે કે ખાસ સમજ જવું કે સ્ટાર્ટિંગ રૂપિયા કેટલા એ ડિપોઝિટ કરેલા છે? 100 રૂપિયા થતા હોય તો આરની એટલે કે વ્યાજનો દર કેટલો એ મૂકેલો છે બેંક વાળાએ એ તમે મેળવી શકો છો. કે આ બધી વસ્તુ તમે વિકલન અને એટલે કે વિકલ સમીકરણના ઉપયોગ દ્વારા, આ મેથડનો ઉપયોગ દ્વારા તમે આવા ઇક્વેશન સોલ્વ કરી શકો. એક સિમ્પલી વાત કરો કે તમારી જ વાત થાય છે કે તમે બેંકમાં કોઈ વાર્ષિક એટલે કે વર્ષના 8% રેખે કોઈ પૈસા મૂકેલા છે. ધારો કે મેં 500 રૂપિયા મૂકી દીધા એક વર્ષ માટે.
હવે 10 વર્ષ પછી એ 500 રૂપિયાના ડબલ થઈ જાય, એટલે કે 1000 રૂપિયા થઈ જાય. તો એ વ્યાજનો દર કેટલો લગાવ્યો કે આપણને એટલું પ્રોફિટ થયું 10 વર્ષે? તે આ તમારે ફાઇન્ડ આઉટ કરવાનો છે. કોની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની છે? રેટ ઓફ ઇન્ટરેસ્ટ તમારે ફાઇન્ડ આઉટ કરવાનો છે. અને તમને એક ઓપ્શન આપેલો છે, એમાં log of e base 2 ની વેલ્યુ કેટલી આવેલી છે? 0.6931 તમને આપેલું છે. ચાલો, તો હવે મુદ્દલમાં થતો ફેરફાર કમ્પેર કોની હારે કરશો? ટાઈમ આપેલો છે એટલે કે વર્ષ આપેલા છે એટલે સમય હારે કમ્પેર થાય. વર્ષ હોય, દિવસ હોય, કલાક હોય કે મિનિટ હોય કે સેકન્ડ હોય. તો dp/dt એટલે કે મુદ્દલમાં થતો ફેરફાર કોની હારે છે? બેંકમાં રાખેલ મુદ્દલ ઈ વાર્ષિક 8% લેખે ફેરફાર થાય છે. કેમાં ફેરફાર થાય છે? મુદ્દલમાં ફેરફાર થાય છે. મુદ્દલ 100 ના કેટલા થઈ જાય? 200. તો મુદ્દલના કેટલા ટકા ચેન્જીસ થાય છે? મુદ્દલ શું છે આપણને ખબર છે, આપણે શું લીધી છે? p. એના ટકા કેટલા ચેન્જ થાય છે? p ના 8% ફેરફાર થાય છે. therefore આને શું કહેવાય? વ્યાજમાં થતો ફેરફાર કેટલો થાય છે? મુદ્દલના 8% જેવો થાય છે. એ રકમ આપેલું છે. It means dp/dt is equal to r નીચે 100 આવશે into p આવશે. r નીચે 100 into p આવશે. p ને નીચે લઈ નાખે તો dp/p is equal to r dt આવશે. ઓકે, અને અહીં 100 નીચે રાખી મૂકી. તો આ રીતના તમે વેરિયેબલ સેપરેબલ મુજબ p અહીં લઈને જો dt ઉપર લઈને સંકલન કરી તો 1/p dp is equal to r ના છેદમાં 100 તો 1 dt આવશે. ઓકે, તો શું આન્સર આવ્યો ભાઈ આનો? therefore log of p e બેઝ માં છે is equal to r ના છેદમાં 100 into t. 1 નું ઇન્ટિગ્રેશન શું થાય? t થશે પ્લસ c. આ તમે કોઈ ફાઇનલ તમારો ઇક્વેશન બનાવ્યું. આ તમારું ઇક્વેશન બન્યું. આ રીતની ફોર્મ્યુલા ઉપર જે રેટ ઓફ ઇન્ટરેસ્ટ અને જે તમારું મુદ્દલ આપેલું છે એ કામ કરે છે. ઓકે, તો બેઝિકલી જો તો મુદ્દલ p હતો, મુદ્દલમાં થતો ફેરફાર સમયની સાપેક્ષે એ મૂળ મુદ્દલના કેટલા ટકા હતા? 8% હતો. એટલે કે p ઇન્ટુ શું કરી નાખ્યું? 8% કરી નાખ્યા. સાદું રૂપ આપ્યું અને ઇન્ટિગ્રેશન કર્યું. બંને વચ્ચે અહીં લખી આપ્યા, સંકલન કરતા તો આપણને વેલ્યુ મળે. હવે તમને હવે રકમ સમજો. 10 વર્ષમાં એની રકમ 100 ના બમણા થાય છે. તો સ્ટાર્ટિંગ એટલે કે શરૂઆતનો ટાઈમ t બરાબર 0. તો 10 વર્ષમાં તમારા પૈસા ડબલ થાય છે. તો શરૂઆતમાં તમારા પૈસા કેટલા હતા? 100 રૂપિયા હશે. તો જ 10 વર્ષમાં 100 ના બમણા એટલે કે સ્ટાર્ટિંગમાં કેટલા મૂકેલા? 100 મૂકેલા છે. તો નથી આપણે આમાં log of p ની વેલ્યુ 100 is equal to r ના છેદમાં 100 into t ની વેલ્યુ 0 plus c. It means c is equal to log of 100. આ તમારી વેલ્યુ આવે. શું આન્સર આવ્યો? c ની વેલ્યુ શું આવી? log of 100 તમારી વેલ્યુ આવી. ઓકે, તો હવે આપણે r દોરવાનો છે. હવે સમજો આનો એસએસ લઈને જવા દઉં. ચાલો, હવે 10 વર્ષમાં એટલે કે t બરાબર 10 વર્ષ ત્યારે 100 ના બમણા થાય છે. એટલે 100 into 2 એટલે કે કેટલા થયા? 200 થયા. ત્યારે r ની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની છે. તો બહુ સિમ્પલ થઈ ગયું. log p ની વેલ્યુ કેટલી છે? તો હવે કેટલી થઈ ગઈ ભાઈ? p ની વેલ્યુ 200 is equal to r by 100. t કેટલો આપેલો છે? 10 વર્ષ આપેલા છે. સોરી 100 ની પણ કેટલા વર્ષ આપેલા? 10 વર્ષ આપેલા છે. એટલે ગુણાકાર 10 પ્લસ c ની વેલ્યુ કેટલી છે? log of 100 આપેલું છે e બેઝમાં. એક મતલબ કેન્સલ. It means log of 200 minus log of 100 is equal to r by 10 આવશે. 200 ભાગાકાર 100 માઈનસ કેવો પડી જાય ભાગાકારમાં? એટલે log of 200 by 100 is equal to r by 10. So 0 0 cancel, 0 0 cancel. ઓકે, તો log of વેલ્યુ કેટલી આવી તમારે? તો r by 10 is equal to, therefore r by 10 is equal to log of 2 by c. જે રકમમાં તમને વેલ્યુ આપેલી છે, so 10 into log of 2 by c, 10 into 0.6931
6.931. It means R is equal to 6.931. તો R ની કિંમત કેટલી આવે? આ એની કિંમત આવે. ઓકે, સિમ્પલ એક્ઝામ્પલ હોય જો સમજાય તો. ઓકે, બહુ સિમ્પલ રીતના આને આપણે સોલ્વ કરી શકીએ છીએ. ઓકે, શાંતિથી જોઈ લો. મેં ખાલી વેલ્યુ મૂકી છે. જે dp/dt હતી ઈ p ના કેટલા ટકા હતી? r ટકા હતી. એટલે આપણે p ના r ટકા લઈને આપણે એક્ઝામ્પલ સોલ્વ કર્યો. સ્ટાર્ટિંગ વેલ્યુ શરૂઆતનો ટાઈમ આપણે લેવો પડે કારણ કે c ફાઇન્ડ આઉટ કરવાનો હોય. એટલે કે શરૂઆતનો ટાઈમ t બરાબર 0 છે ત્યારે મોડલ કેટલી હતી? 100. પછી t માં વધારો થી 10 વર્ષે તમને મોડલના 200 એટલે કે 2 ગણા થાય છે એટલે 100 ના શું થઈ જાય? 200 થઈ જાય. સરળ રૂપ આપો એટલે આરામથી તમને આન્સર મળી જશે. ઓકે, ચલો નવો એક્ઝામ્પલ જોઈએ અને પછીનો શું કહેવા માંગે છે વાત કરીએ. ઓકે, તો આ પહેલો એક્ઝામ્પલ આપણે કમ્પ્લીટ કર્યો. પછીનો એક્ઝામ્પલ જોઈએ 21મા નંબરનો. સેમ બેઝ ઉપર આ કામ કરે છે. ટોમેટોનો એક્ઝામ્પલ, આમ તો 2 એક્ઝામ્પલ અને પછીનો લાસ્ટ એક્ઝામ્પલ છે કન્સેપ્ટ આવા પડે છે પરંતુ રકમમાં ચેન્જીસ આપેલા છે. લાઈક એમાં બેક્ટેરિયાનો શબ્દનો યુઝ કરી તમને રકમ નવી બનાવવા ટ્રાય કરીશ. બાકી કોઈ વસ્તુ નવી નથી, ઇઝીલી સોલ્વ કરી શકાય એવું છે. ખાસ તમને સમજાઈ જાય કે આ કેવા માંગે છે તો આરામથી તમે સોલ્વ કરી શકો છો. 21મા નંબરનો એક્ઝામ્પલની વાત કરીએ તો 21મા નંબરના એક્ઝામ્પલમાં શું છે? રકમ લખીએ સ્પીડમાં. બેંકમાં રાખેલ મુદ્દલ વાર્ષિક 5% દરે સતત વધી રહ્યું છે. ઓલામાં 8% મુજબ ચેન્જીસ આવતા હતા. આમાં કેટલા ટકા આવી? 5%. આર ફાઇન્ડ આઉટ કરવાનું નથી કીધું, 5% આપેલું છે. ઇટ મીન્સ ઇન કેસ મોડલ ફાઇન્ડ આઉટ કરવાની કીધેલી હોય તો 5% દરે સતત વધી રહ્યું છે. બેંકમાં ₹1000 થાપણ તરીકે મૂક્યા છે. બેઝિક કેટલા મૂક્યા છે? 1000 રૂપિયા મૂકેલા છે. તો 10 વર્ષ પછી તે કેટલા થશે? ઓકે, આપણે જે થિંકિંગ કરી એ વાત સાચી છે કે ભાઈ આમાં ઊંધું આપેલું e/0.5 તમને 1.648 તમને લેવાનું કીધેલું છે. એટલે કે e/0.5 1.648 ની વેલ્યુ તમને આપેલી છે. એટલે કે ઇક્વેશન જે લાસ્ટમાં જ્યારે છે ને આ રીતના કંઈક કન્વર્ટ થતું હશે. ઓકે, તો આની પહેલાના એક્ઝામ્પલમાં આ એક્ઝામ્પલમાં ખાલી માઇનોર ફેર છે. ઓલામાં તમને રેટ ઓફ ઇન્ટરેસ્ટ ફાઇન્ડ આઉટ કરવાનું કીધું હતું. આમાં તમને રેટ ઓફ ઇન્ટરેસ્ટ તમને 5% આપેલા છે. બટ 10 વર્ષ પછી સમયનો ગાળો ઓલામાં પણ જે હતો એ જ વસ્તુ આમાં આપેલી છે. પરંતુ 10 વર્ષ પછી એ કેટલો થશે એ આપણે જોવાનું છે. ઓકે, 10 વર્ષ પછી માટે એ મોડલ કેટલી હશે એની ચર્ચા કરવાની. લાઈક તો આપણે મોડલ માટે p લઈએ એન્ડ રેટ ઓફ ઇન્ટરેસ્ટ જે આપણે કહીએ છીએ વ્યાજનો દર જેને આપણે r કહીએ છીએ. તો મોડલમાં થતો ફેરફાર dp/dt is equal to 5% of p. It means 5/100 into p આવશે. જેમ r% of p હતું same as 5% of p. So dp/dt is equal to 5 એટલે કે 1/20 into dt આવશે. બંને બાજુ ઇન્ટિગ્રેશન કરીએ તો 1/p dt is equal to 1/20 1 dt આવશે. ઓકે, તો વાત કરીએ મુજબ 1/p log of p is equal to 1/20 into p plus c વેલ્યુ આવશે. સો ઇઝીલી આપણે કહી શકશું આને કે જ્યારે શરૂઆતનો ટાઈમ હશે ત્યારે કેટલા રૂપિયાનું થાપણ કરેલું છે. ઓલા દાખલામાં 100 રૂપિયાનું થાપણ હતું. આમાં કેટલા કરેલા છે? 1000 કરેલા છે. હવે અંદર 1000 ની વાત કરીએ શરૂઆતનો ટાઈમ log of 1000 is equal to t ની વેલ્યુ 0. It means c is equal to શું આવ્યું? 1000. c is equal to log of 1000. ઓકે, આ તમારે c ની વેલ્યુ મળી ગઈ. હવે જ્યારે તો પછી 10 વર્ષ પછી એટલે કે r ની વેલ્યુ કેટલા આપેલા છે? 10 વર્ષ પછી એટલે કે t ની વેલ્યુ કેટલી આપેલી છે? 10 આપેલી છે. 10 વર્ષ પછી t
કેટલું થશે? તો હવે આપણે આમાં વિચારો કે 10 વર્ષ પછી કેટલું થશે? ટાઈમ તમને કેટલો આપેલો છે? 10 વર્ષનો આપેલો છે. ત્યારે મોડલ કેટલી થશે? એટલે p બરાબર ક્વેશ્ચનમાં log of p is equal to t કેટલું છે? 10 નીચે 20 પ્લસ c ની વેલ્યુ કેટલી છે? c ની વેલ્યુ કેટલી છે? log of 1000 છે. ઓકે, આ બંને કેન્સલ. તો log of p is equal to 1/2 minus log of 1000. So આ માઈનસ આ બાજુ આવશે તો પ્લસ થઈ જવાનું છે. તો log of p plus log of માઈનસ કે સોરી log of p means કે c ની વેલ્યુ એટલે કે પ્લસ પ્લસ આ બાજુ આવશે શું આવશે? માઈનસ આવશે. is equal to 1/2. So log p by 1000 e બેઝ માં છે p by 1000 is equal to 1/2. So log કાઢી નાખશો આપણે તો બરાબરની ઓલી સાઈડ શું થઈ જવાનું? e પાવર એક્સપોનેન્શિયલ ફંક્શન આવશે. તો એક્સપોનેન્શિયલ ફંક્શન મુજબ કઈ રીતના સાદુરૂપ આપી શકો તમને ખ્યાલ છે? So p by 1000 is equal to e raised to 1/2. So e raised to 1/2 it means e raised to 0.5. So p by 1000 is equal to 1/648. So p is equal to 1000 into 1/648. So p is equal to 1648. એટલે કે 1648 રૂપિયા 10 વર્ષમાં તમારા મુદ્દલ જે 1000 રૂપિયા હતા એના 10 વર્ષ પછી 5% લેખે કેટલા થઈ જશે? 1648 રૂપિયા તમારા થઈ જશે. ઓકે, તો આ રીતના તમે આ એક્ઝામ્પલ સોલ્વ કરશો. બહુ સિમ્પલ હતો, સમજવા જેવો હતો. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ કઈ રીતના સોલ્વ કરે છે. મે બી બેક્ટેરિયા વાળો હશે, એક્ઝેક્ટલી યાદ નથી મને, 20 21 22. ઓકે, બેક્ટેરિયા વાળો છે, આપણે જોઈ શકીએ. ચાલો હવે નો એક્ઝામ્પલ અને લાસ્ટ એક એમસીક્યુ છે આપણે, પછી આપણે એમસીક્યુ જોઈ નાખશું. નાનો એમસીક્યુ અને ઈઝી એમસીક્યુ સોલ્વ કરાયો છે. ઓકે, આ એક્ઝામ્પલ મોસ્ટ ઓફલી ઘણી બધી વખત એક્ઝામમાં રિપીટ થયેલો છે, જે અત્યારે તમને સોલ્વ કરાવો છું. લાઈક તમને આ રીતની રકમ આપેલી છે 22મા નંબરની. એક સંવર્ધન બેક્ટેરિયાની સંખ્યા 1,00,000 છે. 2 કલાકમાં તેની સંખ્યા 10% ના દરે 10% વધે છે, ઇન્ક્રીઝિંગ થાય છે, વધે છે. એટલે મોડ જે 1,00,000 હશે ઈ 2 કલાક પછી 1,00,000 ના 10% જેટલી વધી ગઈ. એટલે 1,00,000 ના 10% કરવા પડશે અને પછી 1,00,000 માં એડ કરવા પડશે, કારણ કે એટલો વધારો થયો છે. ઘટાડો થયો તો આપણે શું કરવું પડે? માઇનસ કરવું પડે. ઓકે, તો વધે છે એમ કીધેલું છે. જો બેક્ટેરિયાનો વૃદ્ધિ દર કોઈ પણ સમયે લાઈક t સમયે કોઈ પણ સમયે હાજર જો બેક્ટેરિયાનું વૃદ્ધિ દર તમને કોઈ પણ સમયે હાજર, કોઈ પણ સમયે t સમયે હાજર બેક્ટેરિયાની સંખ્યાના પ્રમાણમાં હોય તો કેટલા કલાકમાં મીન્સ કે ટાઈમ માંગેલો છે, તેની સંખ્યા 2,00,000 થશે. કેટલી માંગેલી છે? 2,00,000 થશે. ઓકે, તો હવે આપણે બહુ સિમ્પલ રીતના એક્ઝામ્પલ સોલ્વ કરીએ. મોસ્ટ ટાઈમ એક્ઝામ્પલ છે, ઘણી બધી વખત એક્ઝામમાં પૂછાઈ ગયો છે બેઠે બેઠી રકમ અથવા આંકડાકીય માહિતી 1,00,000 ની જગ્યાએ 2,00,000 કે 4,00,000 કરી નાખે. બેક્ટેરિયાની સંખ્યા લાખોમાં હોય
અથવા ગણી શકાય ન હોય એટલે એ લાખોમાં એક્ઝામ્પલ આપે, પણ બહુ ઈઝી એક્ઝામ્પલ હોય. જો સમજો આપણે વિચારીએ ટી સમયે, કોઈ પણ સમયે ટી સમયે બેક્ટેરિયાની સંખ્યા ધારો કે કેટલી છે x. ટી સમયે બેક્ટેરિયાની સંખ્યા આપણે લાઈક x લઈ નાખીએ તો શું કીધું કે બેક્ટેરિયાનો વૃદ્ધિ દર, તો બેક્ટેરિયામાં ચેન્જીસ આવશે એ કોની સાપેક્ષે આવશે? સમયની સાપેક્ષે એનામાં વધારો થાય કે ઘટાડો થાય. એટલે બેક્ટેરિયાની સંખ્યા કોની હારે પાર્શલી દર્શાવી શકાય, એટલે કોની હારે વિકલન દર્શાવી શકાય? સમય સાથે. એ કોના સમપ્રમાણમાં છે? કોઈ પણ સમયે જે વૃદ્ધિ દર છે એ કોઈ પણ સમયે હાજર સંખ્યા, તો હાજર સંખ્યા કેટલી આપણે લીધેલી છે x. ટી સમયે વાત કરીએ તો ટી સમયે હાજર સંખ્યા x ના સમપ્રમાણમાં છે. હવે આને સોલ્વ કરો તો dx by dt is equal to સમપ્રમાણતાનો અચળાંક શું આવે? kx આવે. સો dx by x is equal to k dt આવશે. હવે તમને કેમેસ્ટ્રી અને ફિઝિક્સમાં આવા એક્ઝામ્પલ જોઈ જાવ, બંને બાજુ ઇન્ટિગ્રેશન કરે તો 1 by x dx is equal to k, તો 1 dt આવશે is equal to k, 1 dt આવશે. નીચે દેખાય છે ને બધાને? ઓકે, સારું દેખાય. તો 1 by x ને શું કહેવાય? log of x 1 નો ઇન્ટિગ્રેશન kt પ્લસ c આવશે. આ તમારું મેઇન ઇક્વેશન કહ્યું. હવે જોઈએ એક સંવર્ધન બેક્ટેરિયાની સંખ્યા સંખ્યા 1 લાખ છે. તો શરૂઆતના સમયની જ વાત કરીએ તો શરૂઆતનો સમય t0 ત્યારે સંખ્યા કેટલી છે? x બરાબર 1 લાખ છે. તો log of 1 2 3 4 અને 5 1 લાખ, t ની વેલ્યુ 0. આથી c ની વેલ્યુ માં આવે log of 1 લાખ. ઓકે, આ શું આવ્યો? c ની વેલ્યુ. હવે 2 કલાકમાં સમય કેટલો આપણે? 2 કલાક. 2 કલાકમાં સંખ્યા છે, સંખ્યા કેટલી હતી ભાઈ? 1 લાખ છે. 1 લાખના 10% જેટલો વધારો થાય તો 10% કોના લેવાના? આપણે 1 લાખના લેશું, કારણ કે 1 લાખના 10% જેટલો વધારો એટલે શું આવશે? વચ્ચે શું આવશે? પ્લસ આવશે. તો 1 લાખ 10% કરીએ તો 10 × 100 into ઓકે, એકમ દશક 100 1000 10,000 એટલે કે ઓકે આવશે. જો તો 2 3 4 ને 5 ઓકે 11 પછી કેટલા મિનિટ આવશે? 4 આવશે એટલે 1 લાખ એકમ દશક 100 1000 10,000 લાખ. 1 લાખ ને કેટલા થઈ ગયા? 10,000 થઈ ગયા. 1 લાખ ને 10,000, કારણ કે મૂળ જે હતી 1 લાખ એના 10% એટલે 10,000 થાય. 10,000 માં 1 લાખમાં વધારો થયો એટલે 1 લાખ ને 10,000 હવે ત્યાં 2 કલાકમાં એની સંખ્યા વધે છે એવું કીધેલું છે. જો એ રકમમાં એમ કે તેની સંખ્યા 2 કલાકમાં 10% ના દરે ઘટે છે તો વચ્ચે શું આવે? ખાલી મેથડ આની વચ્ચે ખાલી શું આવે? માઈનસ આવે. તો 10% નો જવાબ આવશે, વૃદ્ધિ દર આવશે. તો કેટલા કલાકમાં? હવે સવાલ જોઈએ ફરી વખત. કોઈ વસ્તુ વિચારો કે તમને હવે આ વસ્તુ મળે છે. હવે જો ફરી વખત મારે ઇક્વેશન મૂકવું પડશે, કારણ કે મારી આગળ છે ને 2 અચળાંક છે. આમાં c પણ અચળાંક છે, k પણ અચળાંક છે. તો log of x ની વેલ્યુ કેટલી આવી? 1 2 3 અને 4 is equal to k. t ની વેલ્યુ કેટલી છે? 2 કલાક છે એટલે 2 ગુણાકાર પ્લસ c ની વેલ્યુ કેટલી છે? c ની વેલ્યુ કેટલી છે? આપણે આગળ log 1 લાખ છે. log કેટલી છે? 1 લાખ છે. ચાલો, હવે આપણને 2 કોન્સ્ટન્ટ હતા કયો છે? k અને c. તો આની ઉપર k મળી જાય. આ બાજુ જશે તો માઈનસ એટલે ભાગાકારમાં આવી જશે. એટલે log of 1 લાખ ભાગાકારમાં આવશે બરાબર 2k આવશે. તો 4 મહિના કેન્સલ. તો 2k is equal to log of 1.1 આવ્યું. 11/10 એટલે કે 1.1. It means k is equal to 1/2 log of 1.1 આવશે. આ k ની વેલ્યુ આવી, c ની વેલ્યુ આપણને ખબર છે. તો હવે આપણો મેઇન જવાબ બાજુ જોઈએ, કારણ કે આમાં જે સમપ્રમાણ હતો dx by dt ચલે છે x, એ સમપ્રમાણતાનો અચળાંક શું હતો? k. એ પણ એક કોન્સ્ટન્ટ છે અને એક જે ઇન્ટિગ્રેશનનો કોન્સ્ટન્ટ છે, બંને ફાઇન્ડ આઉટ કરવા પડે. ઓકે,
બે કોન્સ્ટન્ટ આવશે આવા બેક્ટેરિયા વાળા એક્ઝામ્પલમાં. તો હવે શું કીધું છે તો કેટલા કલાકમાં t બરાબર ક્વેશ્ચન માર્ક સંખ્યા કેટલી થઈ જાય 2 લાખ. કેટલા કલાકમાં સંખ્યા કેટલી થઈ જાય છે 2 લાખ. તો ઇક્વેશન શું તો log of p. તો p ની વેલ્યુ કેટલી છે ભાઈ 2 લાખ કરવાની છે is equal to kt. k ની વેલ્યુ કેટલી છે ભાઈ 1/2 log of 1.1 into t plus c. c ની વેલ્યુ કેટલી છે log of 1 લાખ આવશે log of 1 લાખ. આ પ્લસ છે આ બધું આવશે માઈનસ. તો માઈનસ કેમાં પડી જાય ભાગાકારમાં પડશે બરાબર 1/2 log of 1.1 into t આવશે 4 3 5 અહીંયા પડે ઓળખી. તો log of 2 વેલ્યુ આવે કેટલી આવી એક્ઝામ્પલ થોડો લાંબો હતો પણ ઈઝી હતો. તો log of 2 is equal to 1/2 log of 1.1 into t. It means t is equal to 2 log 2 by log of 1.1. ઓકે આ તમારો આન્સર બને. શું આવ્યું 2 into log of 2 by log of 1.1. આ તમારો આન્સર બને. ઓકે 2 into log of 2 અહીં e બેઝમાં છે અહીં e બેઝમાં. તો કેટલા સમયમાં 2 લાખ સંખ્યા ક્યારે બનશે સમય શું હોવો જોઈએ આ ભાગાકાર સમય કેમાં આપેલો છે તમને 10% ના t બરાબર 2 કલાકમાં એટલે એટલી કલાકમાં પાછળ લખો એટલે કલાક લખીશ કે એટલા કલાકમાં એની સંખ્યા કેટલી થઈ જાય 2 લાખ થઈ જાય. આ log of 1.1 લખો અથવા log of 11/10 લખો તો પણ ચાલશે. 11/10 લખો તો પણ ચાલે અથવા 1.1 લખો ચાલે. ઓકે તો આ રીતના આપણે આ એક્ઝામ્પલ આરામથી સોલ્વ કરી શકે. હવે આપણે લાસ્ટ એમસીક્યુ જોઈ અને પછી આપણે એક્સરસાઇઝ કમ્પ્લીટ કરીએ. ઓકે સિમ્પલ એક્ઝામ્પલ છે ખાસ સમજવાની ટ્રાય કરો તો આરામથી તમને આવડી જાય. ચાલો 23મા નંબરની વિકલ સમીકરણ dy by dx e raised to x plus y નો વ્યાપક ઉકેલ મેળવો. આ રીતની રકમ આપેલી છે. ઓપ્શન તમને આપેલા છે. c કોન્સ્ટન્ટ છે. ઓકે આ રીતના તમને ઓપ્શન આપેલા છે. સોલ્વ કરીએ. અને પહેલાનો એક્ઝામ્પલ થોડો લાંબો હતો પરંતુ ઈઝી હતો એટલે ખાસ જોઈ લેજો. ના સમજે ને પૂછી લો. સિમ્પલ એક્ઝામ્પલ હોય એટલે મેં સ્પીડમાં દેના હોય બીજું કાંઈ હોય નહીં. તો dy by dx is equal to e power x plus y. ઘણી બધી વખત x plus y બરાબર એઝમ્પશન કરીને પણ ગણી શકાય પરંતુ ઈઝી મેથડ આ પડે e power x into e power y. કારણ કે ઘાતનો શું થઈ જાય સરવાળો થતો હોય તેના આમ અલગ લખી શકાય. therefore 1 by e power y dy is equal to e power x dx. e power y ને ઉપર લઈ નાખીએ અને સંકલન કરીએ તો e power minus y dy is equal to e power x dx. શું કીધા બંને બાજુ શું મૂકી દીધા સંકલન મૂકી દીધા. તો e power minus y નું સંકલન e power minus y by y નો કોએફિશિયન્ટ માઈનસ આવશે 1 is equal to e power x by x નો કોએફિશિયન્ટ 1 plus c. It means 1 ની કોઈ વેલ્યુ માટે અહીં માઈનસ મૂકીએ તો માઈનસ e power minus y is equal to e power x plus c. It means minus આ બાજુ આવે e power x plus e power minus y plus c is equal to 0. Therefore e power x plus e power minus y is equal to minus c. c ની જગ્યાએ માઈનસ c ની જગ્યાએ કોઈ પણ કોન્સ્ટન્ટ ધારી લો c અથવા c પ્રાઇમ કોઈ પણ લઈ નાખો. ખાસ તો આપણે બેઝિકલી આ ચલ પર કયા છે જોવાનું હોય. e power x e power minus y આવે હા એ ચલ પર છે માઈનસ c હોય
માઇનસ સી ને આપણે પ્લસ સી તરીકે કોન્સ્ટન્ટ તરીકે ગમે ધારીએ કે તમે ધારો કે સી ડેશ લીધો અહીં ધારો કે સી ડેશ તો સી ડેશ અહીં આવશે સી ડેશ ઓલી બાજુ તો માઇનસ સી ડેશ થયું અહીં સી ડેશ તો સી બરાબર માઇનસ સી ડેશ લેતા તો શું આન્સર આવે e પાવર x પ્લસ e પાવર માઇનસ x બરાબર સી કોન્સ્ટન્ટ હારે બહુ ચિંતા કરવાની નથી એટલે કયો ઓપ્શન આવશે તમારો આન્સર કયો બનશે એ ઓપ્શન બનશે આન્સર કયો બને એ ઓપ્શન બને ઓકે ઇઝીલી તમે વેરીએબલ સેપરેબલ મેથડનો યુઝ કરીને આરામથી તમે આનો આન્સર આપી શકો છો ઓકે તો આ એમસીક્યુ સાથે આપણી એક્સરસાઇઝ નંબર 9.4 કમ્પ્લીટ થાય છે કાલથી હું નવા લેક્ચરમાં હોમોજીનિયસ ડિફરન્શિયલ ઇક્વેશન એટલે કે સમપરિમાણ વિકલ સમીકરણ સ્ટાર્ટ કરી દઈશ ખાસ સમજો જ્યાં ના સમજાય એને પૂછી લેજો સમજો પહેલો લેક્ચરમાં કોઈ ઇન્ટ્રોડક્શન રાખીશ હોમોજીનિયસનું એક બે એક્ઝામ્પલ સોલ્વ કરશો અને પછી એક્સરસાઇઝ સ્ટાર્ટ કરશો ઓકે આજ માટે એટલું રાખીએ ન સમજાય એને પૂછી લેજો થેન્ક યુ